ઓઆઈસી એમાં તો છે અમિત ચાવડા નિવેદન આપશે। થોડીવાર પહેલા જ અમે આપને જણાવ્યું અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે। ત્યારબાદ અલ્પેશ ઠાકોરે એક પછી એક કોંગ્રેસ પર આક્ષેપો કર્યા છે અને અણગમાની એ હદ તેમણે વ્યક્ત કરી છે કોંગ્રેસ માટે। ત્યારે અલ્પેશ ઠાકોરના પ્રહારો પર હવે અમિત ચાવડાની સ્પષ્ટતા। રાજીનામાનો જે પત્ર લખ્યો અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં જે ભાષામાં વાત કરી એ બિલકુલ યોગ્ય નથી અને દુર્ભાગ્યપૂર્ણ છે। તેમના નિર્ણયથી ઠાકોર સમાજની સાથે સાથે જે પાયાના કાર્યકરોએ એમને વિધાનસભાના સભ્ય બનાયા એવા તમામ પાયાના કાર્યકરોનું પણ અપમાન થયું છે। ઠાકોર સમાજ ખૂબ સમજુ ને સાણો સમાજ છે। અનેક રાજકીય વ્યક્તિત્વને આ સમાજે માન સન્માન આપી ને હોદ્દાના મુકામ સુધી પહોંચાડ્યા છે। વિધાનસભાની ચૂંટણી પહેલા સામાજિક સુધારણાના કાર્યોને લઈ અને એક સામાજિક સંગઠન બને છે અને સમાજના તમામ લોકો પક્ષાપક્ષીથી પર રહી સમાજ આગળ વધે, સમાજમાં એકતા આવે અને સામાજિક સુધારણાના ધ્યેય સાથે આ સંગઠનને તન મન ને ધનથી ટેકો પણ આપે છે। વિધાનસભાની ચૂંટણી વખતે અલ્પેશભાઈને એમના સાથી કોંગ્રેસ પક્ષમાં જોડાયા। કોંગ્રેસ પક્ષે સંગઠનમાં જવાબદારીઓ સોંપી અને સાથે સાથે વિધાનસભાની ચૂંટણીમાં પણ એમના અને એમના સાથીઓને ચૂંટણી લડવાની તક મળી। ચૂંટણીમાં જે વિજય મળ્યો એમાં પણ રાધનપુર જેવી સીટ હોય ત્યાંના કોંગ્રેસ પક્ષના કાર્યકરોની રાત દિવસની મહેનત અને સાથે સાથે સમાજના આશીર્વાદ કારણભૂત રહ્યા છે। ચૂંટાયા બાદ પણ કોંગ્રેસ હાઈકમાન્ડે એમને સંગઠનમાં કામ કરવાની તક આપી। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મંત્રી બનાયા, બિહાર જેવા મોટા પ્રદેશના સહપ્રભારી બનાયા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષે પબ્લિક એકાઉન્ટ કમિટીના સભ્ય બનાયા, પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્ય બનાવ્યા, કેમ્પેઇન કમિટીના કન્વીનર બનાવ્યા। આ રીતે તમામ જગ્યાએ એમનું માન સન્માન જળવાય, એમની શક્તિઓનો ઉપયોગ થાય એટલા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે એમને કામ કરવાની તક આપી। ચૂંટણી હોય કે સંગઠન હોય, જ્યારે આપણે એક રાજકીય પક્ષમાં જોડાઈએ ત્યારે પક્ષની વિચારધારા, પક્ષના શિસ્ત, પક્ષના કાર્યક્રમો ને મારા સહિત તમામ નાના કે મોટા કાર્યકરોએ એને અનુસરવા પડે છે। ક્યારેક સંગઠનમાં કોઈ નિમણૂક બાબતે યા ચૂંટણીમાં કોઈ ટિકિટ બાબતે આપણે ઈચ્છીએ જ અથવા આપણે કહીએ એ જ થાય એવું ક્યારેક શક્ય ના પણ બને। તેમ છતાં પણ રાહુલજીએ અલ્પેશભાઈને ખૂબ પ્રોત્સાહન આપ્યું અને ટૂંકા સમયમાં મહત્વ પણ એટલું આપ્યું। સાથે સાથે ગુજરાતનું મોવડી મંડળ અલ્પેશભાઈ પ્રથમ વખત ધારાસભ્ય હતા, તેમ છતાં સિનિયર આગેવાનોએ પણ સતત એમની સાથે પરામર્શ, ચર્ચા વિચારણા અને અનેક જગ્યાએ ખૂબ પ્રોત્સાહન આપ્યું। ત્યારે જે રાજીનામા પત્રમાં ભાષા વાપરવામાં આવી છે અને જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ ટિકિટ બાબતના, નાણાકીય બાબતને લઈ કે સંગઠન પ્રભારીને બાબતને લઈ એ બિલકુલ દુર્ભાગ્યપૂર્ણ છે અને જે શબ્દો વાપરવામાં આવે, હું માનું છું કે ટિકિટ માટે કે સંગઠનના કોઈ હોદ્દા માટે આવી રીતે કોઈ શબ્દો વાપરવા એ બિલકુલ યોગ્ય નથી અને એમણે જે ભાષામાં રાજીનામા પત્ર મોકલ્યો છે અને જે ભાષામાં મીડિયામાં પ્રેસ કોન્ફરન્સ કરી છે દુર્ભાગ્યપૂર્ણ અને બિલકુલ અયોગ્ય છે। સાથે સાથે પક્ષના કાર્યકરો અને ઠાકોર સમાજના પાયાના લોકો કે જેમણે જે અપેક્ષા સાથે એમને આ જવાબદારીઓ સોંપી હતી
એ લોકોને પણ આજે એમના નિર્ણયથી દુઃખ થયું છે અને જે ભાષા વાપરી છે એનાથી સૌએ એમની એ ભાષાને અને એમના વર્તનને વખોડ્યું પણ છે. એમણે સીધું એવું કહ્યું કે પક્ષના તમામ નેતાઓ હાઈકમાન્ડ અને પ્રદેશ પ્રભારી સુધી આરોપ લગાવે છે. ત્રણેય નેતાઓ પ્રમુખ, સીએલપી અને પ્રદેશ મોવડી મંડળ દ્વારા ધ્યાન નથી અપાયું અને એના કારણે અન્યાય થયો એવી લાગણી. મેં પહેલા જ કહ્યું કે અલ્પેશભાઈ યુથ કોંગ્રેસના સભ્ય હતા, યુથ કોંગ્રેસમાં જવાબદારી નિભાવતા હતા. અમદાવાદ જિલ્લા પંચાયતમાંથી પક્ષે એમને ચૂંટણી લડવાની તક પણ આપી હતી અને ત્યારબાદ સામાજિક સંગઠન બન્યા પછી પક્ષે વિધાનસભામાં ચૂંટણી લડવાની તક આપી, એઆઈસીસીમાં મંત્રી તરીકે કામ કરવાની તક આપી અને વિવિધ જગ્યાએ સંગઠન અને ચૂંટાયા પછીની જવાબદારીઓમાં એમને અગ્રેસર રીતે મહત્વ આપવામાં આવ્યું. કદાચ મેં પહેલાં જ કીધું કે કોંગ્રેસ પક્ષ હોય કે અન્ય કોઈ પણ રાજકીય પક્ષ હોય, એકવાર પક્ષમાં જોડાઈએ ત્યાર પછી આપણે ઈચ્છીએ ને આપણે માગીએ બધું જ મળે અને આપણે કહીએ એ મુજબનો જ પક્ષ ચાલે એવું શક્ય નથી હોતું. હું હોય કે મારા સહિત કોઈ પણ હોય, એણે પક્ષના નીતિ, નિયમ, સિદ્ધાંત ને વિચારધારાને ધ્યાનમાં રાખીને કામ કરવાનું હોય છે. બહોળા પ્રમાણમાં જે પક્ષના કાર્યકરો છે, પક્ષનું સંગઠન છે, એને વિશ્વાસમાં લઈને કામ કરવાનું હોય છે. ત્યારે વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને લઈ અને કદાચ આપણે કોઈ પક્ષ પર આક્ષેપ કરીએ કે કોઈ મોવડી મંડળ પર આક્ષેપ કરીએ, મારી દ્રષ્ટિએ બિલકુલ યોગ્ય નથી. વાત કરીએ રાજીવ સાતવ જેવા સિનિયર પ્રભારી છે ગુજરાતના, તે લોકો પણ એવા ગંભીર આરોપો લગાડ્યા છે. કઈ રીતે જુઓ છો સંગઠનને પણ અનેક રીતે ખુદ પ્રમુખ તરીકે તરીકે પણ આ તમામ લોકો પર આક્ષેપ લગાડ્યા છે કે તેઓએ અમારા સંગઠનમાં અમારું માન નથી રાખ્યું. વિધાનસભા પહેલા તમામ લોકોને હોદ્દા આપ્યા, ત્યારબાદ એક પણ હોદ્દા ના આપવામાં આવ્યા અને પ્રભારીને ખુદ પ્રભારીને અનેક વખત મિટિંગો થઈ જતા છતાં પણ પ્રભારી કોઈ રિસ્પોન્સ નથી આપ્યો. સંગઠનના પ્રભારી રાજીવ સાતવજી હોય કે પ્રદેશનું મોવડી મંડળ હોય કે અન્ય અમારા પક્ષના સિનિયર આગેવાનો હોય, તમામે વારંવાર અનેક વખત સૌએ સાથે મળીને ચર્ચા કરી છે, વ્યક્તિગત રીતે પણ ચર્ચા કરી છે. ક્યારેક પાર્ટીમાં મારો વિચાર એક હોય પણ પક્ષનું મોવડી મંડળ બીજી દિશામાં વાત કરે તો મારે પક્ષના હિતમાં એ નિર્ણયને વધાવવો જોઈએ. એક વખત આપણે પક્ષમાં જોડાઈએ છીએ, ફરી પક્ષના સિદ્ધાંતો હોય છે, મર્યાદા હોય છે, પક્ષનું શિસ્ત હોય છે અને સાથે સાથે કાર્યકરોનું જે માન સન્માન જાળવવાની વાત હોય કે પક્ષને મજબૂત કરવાની વાત હોય, એ અગ્રતા ક્રમે રહેવી જોઈએ. વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને પક્ષમાં જોડાયા બાદ બાજુ પર મૂકવાની હોય છે અને વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને લઈ અને આપણે કોઈની પર આક્ષેપ ખોટા કરીએ, પાયા વિહોણા આક્ષેપ કરીએ, એ મારી દ્રષ્ટિએ બિલકુલ વ્યાજબી નથી. વ્યક્તિગત વાત નથી પણ મારી ઠાકોર સેનાને સ્થાન નથી મળ્યું, ઠાકોર સેનાની સાથે અન્યાય થયો, તમામ લોકોને હોદ્દા અપમાન થયું છે, પક્ષમાં પરિવાર જેવી ભાવના નહોતી એવો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ પક્ષે ચૂંટણી પહેલા અલ્પેશભાઈની સાથે જોડાયેલા અનેક સાથીઓને ચૂંટણી લડવાની તક આપી. કેટલાક મિત્રો જીત મેળવી શક્યા, કેટલાક મિત્રો જીત ના મેળવી શક્યા. ત્યાર પછી પણ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ કે પ્રદેશ કક્ષાએ કોંગ્રેસ પરિવારે તમામને આવકાર્યા છે, તમામ સાથે રહીને કામ પણ કરે છે